દ્વિતીય લીલા સુખદેવજી પ્રારંભ કરે છે. એકદા આરોહમારૂઢમ લાલયંતિ સુતમ સતી ગરિમાણમ શિશોર્વોઢુમ નસેહે ગિરિકોટવત. એકદા સુખદેવજી કહે છે એક સમયની વાત છે. એક સમય એટલે લગભગ ભગવાન 1 વર્ષની ઉંમરના થવા આવ્યા છે. હવે જો 3 મહિનાના હતા ત્યાંથી સીધો જમ્પ લીધો છે સુખદેવજીએ, 1 વર્ષના થઈ ગયા ભગવાન. અને આ નામકરણ ની બધું જ પાછળ આવવાનું છે. આનાથી એક વાત સિદ્ધ છે કે સુખદેવજીએ ભાગવતમાં લીલાઓનો કોઈ ક્રમ નથી રાખ્યો કે ભાઈ પહેલા આ લીલા થઈ પછી આ લીલા થઈ. જે ભાવ મનમાં આવ્યો, જે ભાવનું સ્મરણ થયું એ લીલા પ્રારંભ કરી દીધી. કોઈ ફિક્સ નહોતું કે આજ કથા કહેશું, એની પછી આ કથા, એની પછી આ કથા. તો અચાનક સુખદેવજીના મનમાં એક લીલા આવી અને કહે છે એકદા આરોહમ આરૂઢમ લાલયંતી સુતમ સતી. સતી યશોદાજી પોતાના ખોળામાં કૃષ્ણને લાલયંતી લાડ લડાવી રહી છે. અને લાડ લડાવે છે કેવી રીતે? 3 રીતે. પહેલું છે દૂધ પીવડાવીને, બીજું છે કૃષ્ણને ચુંબન કરીને, અને ત્રીજું છે હાથથી થોડું થોડું ઉછાળે છે. માતાઓ બાળકને રમાડતી હોય ને, તો આ 3 રીતે લાલાને લાડ લડાવે છે. અને એમાં યશોદાજી પરમ આનંદની અનુભૂતિ કરે છે કે 84 કોષ બ્રજમાં મારાથી વધારે સૌભાગ્યશાળી, મારાથી વધારે સુખદ અને મારાથી વિશેષ આનંદ લેવા વાળું કોઈ નહીં હોય. અને વાસ્તવમાં કોણ હોય? ભગવાન જેના ખોળામાં પુત્ર બનીને રમે છે. હવે એ માતાના પ્રેમનું આંકલન કોઈ કેવી રીતે કરી શકે? એનો ભગવાનમાં શું પ્રેમ છે? તો યશોદાજી એટલો પરમાનંદની અનુભૂતિ કરે છે. અને એમાં અચાનક ગરિમાણમ શિશોર્વોઢુમ, ભગવાને ધીરે ધીરે પોતાનું વજન વધાર્યું. અને વજન વધારતા વધારતા કેટલું વધાર્યું? ગિરિકુટવત, એક પર્વતના શિખર જેટલું વજન કરી લીધું ભગવાને. અને યશોદાજી વિચારમાં પડી ગયા કે આટલો ભારે કેમ થઈ ગયો? હમણાં તો હજી એને હાથમાં લઈને ઉછાળતી હતી. ઉછાળવાનો અર્થ આમ ઓલું દડાની જેમ નહીં, આમ છૂટો મૂકીને પકડે એમ નથી ઉછાળતી. ખાલી હાથથી ઉપર લઈ ગયા. હાથમાં જ છે કૃષ્ણ. અને કીધું આ તો બહુ ભારી વજન થઈ ગયું. તો યશોદાજીએ જ્યારે એ વજન સહન ન થયું એનાથી, તો એણે શું કર્યું? કૃષ્ણને નીચે બેહાડી દીધા. ભગવાન બેસતા શીખી ગયા, 1 વર્ષની ઉંમર છે, બેઠા નીચે બેહાડી દીધા. યશોદાજીએ વિચાર કર્યો કે આને અહીં બેહાડી દીધો છે, આટલો ભારે છે એટલે આ ક્યાંય જવાનો જ નથી. વજન વધી ગયું છે, જાહે ક્યાં? એટલામાં હું કંઈક કામ પતાવી દઉં થોડું. અને જો બાળકનો જન્મ થાય ને પછી માતાને આ એક ચિંતા વધારે રહે છે, કામ પતાવવાની. કારણ કે એને કામ હોય ત્યારે ઓલાને કામ ચાલુ થાય. ઘરમાં અન્ય મેમ્બરો હોય તો વાંધો ન આવે, બાળક ક્યાં મોટા થઈ જાય ખબર ન પડે. જોઈન્ટ ફેમિલીમાં રહેવાનો એક ફાયદો આ હતો પહેલા, કે બાળકો કેમ મોટા થતા ખબર નહોતી. હવે ઓલા એકલા હોય તો શું કરે? પછી બિચારાની પીટાઈ કરે. બે ધનાધન હું તો નથી, કામ નથી કરવા દેતો, નામ ને તેમને. જેટલો પ્રેમ હોય ને બાળપણમાં એ બધો પછી કૂટી નાખે મોટા થાય એટલે. પણ યશોદાજીનો ભાવ એ હતો કે કૃષ્ણમાં સ્નેહ તો એનો હતો જ, પણ વજન વધવાના કારણે એને ત્યાં મૂકી અને યશોદાજી ઘરકામમાં લાગ્યા. તો હવે એક પ્રશ્ન એ છે કે ભગવાને વજન વધાર્યું શું કામ? વિચારવાની વાત એ છે, વજન શું કામ વધારે છે? તો ભગવાન એ વિચાર કરી રહ્યા છે કે હમણાં એક વાવાઝોડું આવવાનું છે. અને વાવાઝોડું આવે તો યુદ્ધનો નિયમ એ છે કે જ્યારે કોઈ વાયુ અસ્ત્રનો પ્રયોગ કરે તો એની સામે કયું અસ્ત્ર ચલાવવું જોઈએ? પર્વતાસ્ત્ર. તો ભગવાને વિચાર્યું કે વંટોળ આવવાનો છે, વાયુ,
તો એની સામે મારે પર્વત રૂપ બનવું પડશે, કારણ કે વાયુનો પ્રતિકાર પર્વત છે. પર્વત જ હવાને રોકી શકે, એની દિશા બદલી શકે. તો ભગવાને પર્વતની સમાન પોતાનું વજન વધારી દીધું. બીજો એક ભાવ ઈ છે કે માત્રા લગાવવાથી લઘુ જે છે એ ગુરુ થઈ જાય. આ વ્યાકરણનો નિયમ છે. વ્યાકરણમાં 2 અક્ષર હોય, લઘુ અને ગુરુ. જ્યારે કોઈ અક્ષરને કોઈ માત્રા લગાડે એટલે એ શું થઈ જાય? ગુરુ થઈ જાય. તો ભગવાને વિચાર કર્યો કે કૃષ્ણ વંદે જગત ગુરુ, આખા જગતનો ગુરુ તો હું છું, અને મને અહીંયા લઘુ કરી નાખ્યો છે, નાનો કરી નાખ્યો છે, મને નાનો માને છે. પણ ગુરુ મારે થવાનું છે, અને ત્યારે થઈ શકું કે જ્યારે હું મારું વજન વધારું. એટલે પણ ભગવાન ભારી થઈ ગયા પોતાને ગુરુ સિદ્ધ કરવા માટે. અને ત્રીજું કે યશોદાજીએ વિચાર કર્યો, ભગવાનને નીચે શું કામ બેસાડ્યા? ક્યાંક પલંગ ઉપર બેસાડે, કોઈ ઘોડિયાની વ્યવસ્થા કરે, સુંદર નંદ ભવનમાં શું કમી છે? પણ યશોદાજીએ જોયું કે જેમ હું માં છું એમાં પૃથ્વી પણ માં છે. અને બીજું, પૃથ્વીનું એક નામ ધરા છે. તો યશોદાજીનું નામ પણ પૂર્વ જીવનમાં ધરા હતું. અને એણે ભગવાન પાસે યાચના કરી હતી પુત્રની, માતા બનવું એની. તો પૃથ્વીને પણ એ માતાનું સુખ, કારણ કે પૃથ્વી તો બધાની માતા છે, તો પૃથ્વીને પણ એ સુખ આપવા માટે ભગવાનને નીચે બેસાડી દીધા. અને પૃથ્વીનો એક બીજો ગુણ છે કે એ પર્વતોને ધારણ કરે. એટલા માટે પણ અનેક ભાવ હરિશોરીજી આ બધી ઉત્પ્રેક્ષાઓ કરી રહ્યા છે ભગવાનની લીલામાં. તો યશોદાજીએ જ્યારે ભગવાનને નીચે બેસાડ્યા, ભૂમો નિધાય તમ ગોપી વિસ્મિતા ભાર પીડિતા. આશ્ચર્ય તો થયું એને કે અચાનક આટલો ભારે કેમ થઈ ગયો, વિસ્મય થયું. પણ મહાપુરુષમ આદધ્યો જગતામાસ કર્મસુ. યશોદાજીએ સ્મરણ કર્યું કોનું? ભગવાન નારાયણનું. કે ભગવાન, આ અચાનક ભારે થઈ ગયો છે, આને કાંઈક વળગાડ ન લાગ્યો હોય, કોઈ પ્રેતની બાધા ન આવી હોય, હું તમને પ્રાર્થના કરું છું. તો તરત જ ભગવાનને પ્રાર્થના કરી. ભગવાનનું આ વજન વધેલું જોયું, અને ભગવાન ચાહતા હતા કે યશોદા અહીંથી જાય. શું કામ? કારણ કે હરિશોરીજીએ યશોદાજી માટે એ શ્લોકમાં શબ્દ પ્રયોગ કર્યો છે યશોદયા. યશો એટલે કે યશ અને દયા. તો ભગવાન કહે છે યશ અને દયા જો બે સાથે રહે તો હું આને મારી નહીં શકું. આજે ત્રિણાવર્ત આવવાનો છે વંટોળના રૂપમાં, તો એની ઉપર યશ અને દયા જો વિદ્યમાન હશે, દયા થઈ જાય પછી તો મારવું કેમ કોઈને? એટલે ભગવાને વિચાર કર્યો કે યશોદાને અહીંથી દૂર મોકલી દો. તો ભગવાને પોતાનું વજન વધારી અને યશોદાજીને દૂર મોકલ્યા. અને આ બાજુ દૈત્યો નામના ત્રિણાવર્ત, ત્રીણ કે છે તણખલાને, આવર્ત માને રાવણ વંટોળના રૂપમાં જે છે, એટલે એનું નામ થયું છે ત્રિણાવર્ત. તો આ ત્રિણાવર્ત નામનો દૈત્ય આવ્યો છે. અને આ છે કોણ? કે છે કંસ ભૃત્ય. આ કંસનો દાસ છે. તો પછી વિચારો કે હારો તો હોય જ નહીં, કારણ કે હરખે હરખા હોય એની ટીમ બની હોય. જેનો જેનો સ્વભાવ મળતો એ જ મિત્ર બને ને. તો આપણે જોઈએ સમાજમાં બધાના ગ્રુપ હોય. અમુક નિંદા કરવા વાળા હોય તો એનું ગ્રુપ સ્પેશિયલ હોય, એમાં બધા એ જ હોય. અમુક સારા લોકોનું ગ્રુપ હોય તો એમાં બધા એ જ હોય, કારણ કે સમાન સ્વભાવ વાળા હોય ને એને એકબીજા જામે. વિપરીત વાળા બહુ ઓછા એકબીજા રહેતા હોય. તો કંસનો ભૃત્ય, કંસનો દાસ છે આ. અને એટલા માટે એ જ્યારે બ્રજમાં આવ્યો છે, પ્રણોદિત કંસની પ્રેરણાથી આવ્યો છે. એણે જોયું કે શકટાસુરનો વધ થયો, બદલો લેવા માટે. બદલો લેવાની ઈચ્છા તો હતી, પણ એણે નક્કી કર્યું કંસ રજા આપે તો જાઓ. તો ત્રિણાવર્તને જ્યારે રજા મળી, આવ્યો એ ચક્રવાત સ્વરૂપેણ જહારાસીન અર્વકમ. ચક્રવાતના રૂપમાં, એક વંટોળિયાના રૂપમાં આવ્યો છે. અને એના આવવાનો એક ભાવ એ હતો કે આ ત્રિણાવર્ત છે ત્રીણના રૂપમાં. હવે એ ત્રીણ જે છે એનો સંબંધ ગાડાની હારે હોય.
આપણે ગામડામાં તમે જોયું છે કે ખેતરમાં કોઈ ઘાસ થયું હોય, પછી ઘાસને કાપે અને ગાડામાં નાખીને પછી એને ઘરે લાવે. તો તૃણ ઘાસનો સંબંધ ગાડા હારે છે. તો એણે વિચાર કર્યો કે એ મારો સાથીદાર હતો, ગાડું જે હતું એ મારું વહન કરતો હતો, અને એને જ મારી નાખ્યો. એને કૃષ્ણે શકટાસુરને માર્યો, તો એને થયું મારા મિત્રને મારી નાખ્યો. અમારો સંબંધ હતો ઘાસનો અને ગાડાનો, તો ગાડું તૂટી ગયું. અને કે આ બ્રજવાસીઓને સમજવું જોઈએ કે એ ગાડું કેટલું કામનું હતું. અંદર જે ઘાસ આવતું હતું એ કોના માટે આવતું હતું? એ ગાયોના પોષણ માટે. હું તો એનું સારું કરતો હતો, અને તોય મારા મિત્રને માર્યો છે, તો આનો બદલો લેવા જવું છે. જો ત્રિણાવર્ત વિચારે છે, ઘાસ ઈ કે અમારે હાટું થોડા લાવતા તમે, ઘાસ તો આ ગોકુળવાળા માટે હતું, એ ગાયો હાટું લાવતા હતા, એનું પોષણ કરતા હતા. અમે તો કાંઈ હેરાન નહોતું કર્યા કૃષ્ણને, તોય એને શકટાસુરને માર્યો છે. તો હવે દેહ અર્પણ કરી અને હું આ મારા જે શત્રુ છે વેરી, એની સેવા કરું છું. ત્રિણાવર્ત સમજે છે કે જેટલું ઘાસ છે ને એ બધું મારું સ્વરૂપ છે. તો એ કે હું મારો દેહ આપી દઉં છું આ ગોકુળવાળાને, મારું શરીર આપીને હું સેવા કરું છું. અને આ ગોકુળવાળા મારી કોઈ કદર નથી કરતા, તો એક કામ કરું, પહેલા તો બધાને મારું. તો વંટોળના રૂપમાં આવ્યો ને, તો વંટોળમાં એણે શું કર્યું, નાની નાની રેતીઓના કણ ઉડાડ્યા. શર્કરા, સાકર એટલે કે ખાંડથી થોડાક મોટા કણ અને ધૂળ, એવો વંટોળ ચડાવ્યો, એવો વંટોળ ચડાવ્યો, બધાની આંખ બંધ થઈ ગઈ વંટોળમાં. અને કોઈક આંખ કે મોઢું ખોલવા જાય તો પથરા ભરાઈ જાય મોઢામાં, આંખે બંધ, મોઢું બંધ, અને અમુક બેહોશ જેવા થઈ ગયા. અને આ રીતે એણે આખા ગોકુળને દંડ આપ્યો કે આ બધાની હું સેવા કરું છું, તોય મારા મિત્રને મારવામાં આ લોકોએ સહયોગ કર્યો છે. બધાને દંડિત કર્યા, કૃષ્ણની નજીક કોઈ નથી. અને એ સમયે યશોદાજી દોડતા દોડતા આવ્યા. જે દિશામાં કૃષ્ણને બેહાડ્યા હતા એ દિશામાં દોડતા દોડતા જાય અને જોઈ, પણ પહોંચ્યા જ નહીં ત્યાં. વંટોળ એટલો ભયાનક હતો કે યશોદાજી સ્થાન સુધી પહોંચી જ ન ગયા. અને બહુ ગભરાણ, આંખ ખુલતી નથી, કાંઈ દેખાતું નથી, કોણ ક્યાં બેઠું છે, કોણ ક્યાં ભાગી રહ્યું, કેવલ અવાજ સંભળાય છે. બધા લોકો બચાવો બચાવો બૂમો પાડતા પાડતા આમથી આમ દોડી રહ્યા છે. અને એ સમયે કહે છે ઈરયન સુ મહાઘોર શબ્દેન પ્રદિશો દિશ. એક તો એ બ્રજવાસીઓનો અવાજ હતો, અને ઉપરથી આ અસુરય બહુ અવાજ કરતો, ભયાનક અવાજ કરી રહ્યો હતો. બધાના કાન ફાટી ગયા, કોણ હું બોલે છે કાંઈ સમજમાં આવતું નથી. અને આ રીતે સુખદેવજી કહે છે કે મુહૂર્તમ અભવત ગોષ્ઠમ રજસા તમસા આવૃતમ. રજ, રજ કે છે ધૂળને, તમસ, તમસ કે છે અંધકારને. તો એને આખા ગોકુળમાં અંધકાર કરી નાખ્યો. રજ અને અંધકારથી ક્યાંય કૃષ્ણ દેખાતા નથી. જો આની ઉપર આચાર્યોએ બહુ સુંદર ભાવ આપ્યો છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઉપર રજોગુણ અને તમોગુણ સવાર થાય ત્યારે એ વ્યક્તિ ભગવાનને જોઈ શકતા નથી. રજોગુણ તમોગુણનો પ્રભાવ આવે પછી ભગવાનનું દર્શન ન થાય. ચાહે બ્રજવાસીઓ પણ કેમ ન હોય, સંસારના કોઈ પણ મોટા તપસ્વી કેમ ન હોય, ગમે એવા મોટા વ્યક્તિઓ હોય, જો રજોગુણ અને તમોગુણથી આવૃત થયા તો ભગવાનનું દર્શન એના માટે બંધ થઈ જાય છે. તો અહીંયા બ્રજવાસીઓને પણ 2 ઘડી માટે ભગવાનનું દર્શન થયું નહીં. યશોદાજીએ જે સ્થાન ઉપર કૃષ્ણને મૂક્યા હતા માંડ માંડ કરીને ત્યાં પહોંચ્યા, અને ત્યાં આવીને જોયું તો કૃષ્ણ ત્યાં નથી, ભગવાન ત્યાં હતા નહીં. ના પશ્યત કશ્ચન આત્માનમ પરમ ચાપી વિમોહિત. એટલી ધૂળ ઉડેલી કે લોકો અત્યંત ઉદ્વિગ્ન બેસુધ જેવા થઈ ગયા છે, અને કાંઈ દેખાતું નથી. એ સમયે યશોદાજીને બહુ દુઃખ થયું. યશોદાજી શોક કરવા લાગ્યા. વંટોળ પણ ધીમે ધીમે શમન થઈ ગયું, કારણ કે કૃષ્ણ જ્યાં બેઠા હતા, આ ત્રિણાવર્તે જોયું કે આ જે વ્યક્તિ છે જે કંસનો શત્રુ છે, તો એણે ભગવાનને ઉઠાવ્યા, અને ભગવાનને ઉઠાવી અને આકાશમાં લઈ ગયો પોતાની સાથે. તો જેવો એ થોડો દૂર ગયો તો અહીંયા બધું વાતાવરણ શાંત થઈ ગયું. અને શાંત થયા પછી યશોદાજીએ જોયું કૃષ્ણ અહીંયા છે નહીં, તો યશોદાજી રડવા લાગ્યા છે.
કે આ વંટોળમાં નાનો એવો બાળક ક્યાં વયો ગયો હશે. યશોદાજી ખૂબ રડવા લાગ્યા. તો આજુબાજુમાં જે ગોપીઓ હતી આવી અને એણે પૂછ્યું, યશોદા શું થયું, લાલો ક્યાં છે? બોલે, નથી, એનું તો દુઃખ છે. બધી ગોપીઓ પણ રડવા લાગી સાથે. અને જેવી યશોદાની દશા છે આવી દશા બધી ગોપીઓની થઈ અને ઊભા ઊભા બધી ગોપીઓ જમીન ઉપર પડી ગઈ. આ જ્યારે દ્રશ્ય થયું ત્યારે નંદ મહારાજ, અન્ય ગોપ, આ બધા લોકો ત્યાં ઉપસ્થિત થયા અને બધાએ જોયું કૃષ્ણ નથી. તો નંદ મહારાજ સહિત જેટલા ગોપ હતા એ પણ બધા રડવા લાગ્યા. અને આ બાજુ કહે છે, ત્રિણાવર્ત શાંતરયો વાત્ય રૂપ ધરોહરન કૃષ્ણમ ન ભગતો ગંતુમ નાશકોનો ભૂરી ભારભૃત. ભગવાનની ત્રિણાવર્ત જેવો ઉપર લઈને ગયો તો ભગવાને શું કર્યું, પોતાના નાના હાથથી પહેલા ત્રિણાવર્તનું ગળું પકડી લીધું ભગવાને. અને ગળું પકડીને ધીરે ધીરે ભગવાન પોતાનું વજન માંડ્યા વધારવા. જો પહેલા વજન હલકું કરી નાખ્યું, ત્રિણાવર્ત ઉઠાવી જાય એટલે. અને પછી ઓલાની બોચી પકડી, બોચી પાછળથી પકડે અને આગળથી ગરદન પકડી અને ભાર વધાર્યો ભગવાને. ત્રિણાવર્ત વિચારવા માંડ્યો, ઉઠાવ્યો ત્યારે તો એટલો હલકો હતો અને આટલો બધો ભારી કેમ થઈ ગયો? તો એ સમયે કે છે, તમસ્માનમ મન્યમાન આત્મનો ગુરુ મત્તયા ગલે ગૃહિત ઉત્સૃષ્ટુમ નાશકનો અદ્ભુત અર્ભકમ. ભગવાને ગળું પકડ્યું, ઉપરથી ભાર વધાર્યો. ત્રિણાવર્તને થયું કે હું કોઈ પર્વતને ઉઠાવીને લાવ્યો છું કહું, એટલું વજન ભગવાને વધાર્યું. અને ભગવાને એટલું ગળું જોરથી પકડ્યું હતું. ત્રિણાવર્ત કે છોડ છોડ પૂતનાની જેમ, પણ ભગવાન કે તને જ બોલવા દેવાનો જ નથી. કેમ? એ કે ઓલી પૂતના આવી હતી, કેટલો દેકારો કર્યો, અમારા બ્રજવાસીઓના કાન ફાડી નાખ્યા. એટલે ભગવાને આનું ગળું પકડી લીધું, પૂતનાને ગળું નહોતું પકડ્યું ભગવાને. તો એ બહુ દેકારો કરી દીધો, બહુ અવાજ કર્યો, બ્રજવાસીઓ દુઃખી થઈ ગયા. આનું ગળું પકડ્યું ભગવાન, અવાજ તો કાઢવાનો જ નથી કર્યા. અને એટલી છોડાવવાની ટ્રાય કરે, પણ ઠાકોરજીનો સ્વભાવ કાલે આપણે જાણ્યું, એ પકડે પછી છોડતા નથી. તો બહુ ટ્રાય કરી, પણ હવે તો ત્રિણાવર્તય થાક્યો અને ભગવાનને થયું કે હવે આના પ્રાણ નીકળવાની તૈયારીમાં છે. અને એ સમયે ત્રિણાવર્ત બહુ પ્રયાસ કર્યા પણ પોતાને છોડાવી ન ગયો. ભગવાન એટલું જોરથી ગળું પકડ્યું હતું, ગલ ગ્રહણ નિચેષ્ટો દૈત્યો નિર્ગત લોચન. એટલું જોરથી ગળું પકડ્યું હતું કે બેભાન જેવો થઈ ગયો આકાશમાં. અને નિર્ગત લોચન, આંખો બહાર આવી ગઈ. અવ્યક્ત અક્તરાવો ન્યપતત સહબાલો વ્યસુબ્રજે. અને પ્રાણ રહિત થઈ ગોકુળની નજીક પાડ્યો ભગવાને. આને નજીક એટલે પાડ્યો, એ કે ઓલી પૂતના પડી હતી ને તો કેટલાય ઝાડવા તોડી નાખ્યા. આ વખતે એક પણ ઝાડ ન તૂટવું જોઈએ, ભગવાને નક્કી કરી. આ કે ભાઈ ઉગાડવામાં કેટલી મહેનત થાય, કાપી નાખે ગમે એ માણસ જલ્દી, પછી ઉગાડવો હોય ત્યારે. એટલે ભગવાન કે આ વખતે ગોકુળમાં કોઈ નુકસાન કરવાનું થતું નથી. તો ત્રિણાવર્તને નીચે પાડ્યો, કેવી જગ્યા ગોતી, મેદાન ગોત્યું ભગવાને. પણ ભગવાને વિચાર કર્યો કે આને મેદાનમાં પાડશું ને ન્યાય ગાયું ને બેહવાનું, મેદાન બગાડી નાખશે. એટલે ભગવાને નક્કી કર્યું કે એક પથ્થર ઉપર આને પાડો, પછી પથ્થર ભલ ભૂકો થઈ જાય, એમાં કાંઈ વાંધો નથી. તો એ સમયે ભગવાન નીચે જોવે છે, એક પથ્થર દેખાય, એક શિલા કહે છે, તમ અંતરિક્ષાત પતિતમ શિલાયામ. એક વિશાળ શિલા હતી, એની ઉપર ભગવાને આને પાડ્યો. સુખદેવજી કહે છે પડ્યો. થોડું અંતર છે, કારણ કે સુખદેવજી લીલા આવિષ્ટ છે ને, તો એ વિચારે છે કે બાળકને પકડ્યો છે, પડ્યો છે, ભગવાન નથી લઈ ગયા. સુખદેવજીના ભાવમાં એ છે કે કૃષ્ણ ભયમાં છે, ત્રિણાવર્તથી હું કેમ બચું. એટલે એ કહે છે કે ત્રિણાવર્ત પડ્યો, પડ્યો નથી, ભગવાને પાડ્યો. એ શિલા ઉપર જેવો પડ્યો, કેવી રીતે કહે છે, પૂરમ યથા રુદ્ર શરેણ વિદ્દમ. જેવી રીતે પૂર્વમાં ભગવાન શિવે ત્રિપુરના ત્રણેય નગરોને પાડ્યા હતા અંતરિક્ષમાંથી, એમ ભગવાને આ ત્રિણાવર્તને એ શિલા ઉપર પાડ્યો. અને જેવો એ ત્યાં પડ્યો તો પેલા કે ને, હવે માની લો કે આ ટેરેસ ઉપરથી રમકડાની ગાડી નીચે નાખો ને એના બધા ભાગ છૂટા થઈ જાય, એમ આ વિખાઈ ગયો ત્રિણાવર્ત.
હાથ છૂટો થઈને આમ પડ્યો, એક હાથ ઓલપા ગયો, પગ ઓલપા, એક બીજો પગ ઓલપા, આખો અસ્ત વ્યસ્ત વીખી નાખ્યો ભગવાન, પથ્થર ઉપર પાડ્યો. અને આ રીતે એક એક અંગ છિન્ન ભિન્ન થયું. અને ત્યારે એક અવાજ થયો, પડ્યો એટલે. અને પછી જેવો એ અવાજ થયો તો આજે સ્ત્રીઓ રડતી હતી, ગોપીઓ, સ્ત્રીઓ રુદત્યો દદ્રશુ સમેતા, એ સ્ત્રીઓ ત્યાં આવી અને બધી ભેગી થઈ. અને ભેગી થઈને શું જોવે છે? ત્યાં ભેગી થઈને એને જોયું, પ્રાદાય માત્રે પ્રતિહત્ય વિસ્મિતા કૃષ્ણમ ચ તસ્યો રસી લંબમાનમ. લંબમાનમ, ભગવાન લટકતા હતા ત્રિનાવર્તની ગળી પકડીને, ગળાથી ટીંગાણા હતા ભગવાન. લટકવું સમજો છો ને તમે? લટકે કેમ? તો એક હાથથી ઓલાની ગરદન પકડીને ભગવાન લટકતા હતા. ગોપીઓએ આ જોયું તો એ ગોપીઓ તરત જ ત્યાં ગઈ અને ભગવાનને ખોળામાં લીધા, લાવીને તરત યશોદાજીને આપી દીધા. પ્રાદાય માત્રે પ્રતિહત્ય વિસ્મિતા. ગોપીઓને બહુ મોટું આશ્ચર્ય થયું, વિસ્મય થયું. વિસ્મિત એ હતી ગોપીઓ કે આટલો મોટો અસુર વંટોળના રૂપમાં કૃષ્ણને લઈને આકાશમાં ગયો, એ અસુર મરી ગયો, લાલાને કાંઈ થયું નથી. સૌથી મોટું વિસ્મય, આશ્ચર્ય એ હતું છે ને, 1 વર્ષનો બાળક, એને કોઈ આકાશમાં એટલા ઉપર લઈને જાય અને ત્યાંથી પડ્યો તો એલો અસુર મરી ગયો, કૃષ્ણને કાંઈ નથી. અને કૃષ્ણ લટકે છે એના ગળે, એ આશ્ચર્ય થયું. કારણ કે કદાચ કોઈની હારે પડ્યા હોય તો કાંઈક તો ભાંગતૂટ થાય. માની લો 2 જણા ઉપરથી કૂદે, નીચે જેવો એ તો પતી જાય, પણ એની ઉપર જે પડ્યો એને કાંઈક તો ભાંગતૂટ થાય. પણ ભગવાન નીચે આવ્યા કેમ? લટકતા હતા. પેલા રસ્સી પકડીને જેમ નીચે ઉતરે, એની ગરદન પકડી, તો કૃષ્ણને તો ભૂમિનો સ્પર્શ થયો જ નથી. તો ગોપીઓને થયું જે હશે એ વિસ્મય તો થયું, પણ કારણ તો વ્રજવાસીઓને મળતું જ નથી કે શું કામ થાય છે આ બધું. અને મનમાં એવો કોઈ ભાવ નથી કે આ ભગવાન છે. તો આ રીતે એણે કીધું જે હોય, પણ કૃષ્ણને કાંઈ નથી થયું. આપણા માટે સૌથી સારા સમાચાર આ છે, લાલો સુરક્ષિત છે. કારણ કે જો ખાલી યશોદાનો નહીં, આખા બ્રજનો પ્રેમ કૃષ્ણમાં આવ્યો છે. આખું બ્રજ કૃષ્ણને પુત્ર માને છે અને બધાની નજર એ છે કે એ સુરક્ષિત છે. યશોદાને આપ્યા અને ત્યાર પછી તમ સ્વસ્તિમંતમ પુરુષાદનિતમ, પાછા બ્રાહ્મણોને બોલાવ્યા. યશોદાજીને કીધું હાલો સ્વસ્તિ વાચન કરો. કારણ કે એનું તો આ ફિક્સ ક્રમ હતો, કાંઈ પણ ઉત્પાત થાય એટલે રક્ષામંત્રો માટે બોલાવી લેવાના. અને સકુશળ મૃત્યુના મુખમાંથી આ બાળક પાછો આવ્યો છે. તો જો મૃત્યુના મુખમાંથી, ગોપીઓએ વિચાર્યું હતું કે કૃષ્ણ મૃત્યુ પામવાના જ હતા, આ લાલો મરી જ જાત. પણ એ મૃત્યુના મુખથી આખી ઘટના એને લાઈવ જોઈ છે. આ મૃત્યુના મુખથી પાછો ફર્યો છે. અને આ પ્રમાણે બધા લોકો આનંદિત થયા. લબ્ધ્વા પુનઃ પ્રાપુરતીવ મોદમ, મોદનો અર્થ છે આનંદ. નંદ મહારાજ, બધા ગોપજન આવ્યા, બધાને પરમ આનંદ થયો, લાલાને કાંઈ થયું નથી. અને ભગવાને તે આવી લીલાઓ કરતા, ઘડીક ઘડીક બ્રજવાસીઓને ઝટકા આપતા. ક્યારેક એટલા દુઃખમાં નાખી દે ભયમાં, ભગવાન થોડા દૂર થઈ જાય, બ્રજવાસીઓને વિરહ થઈ જાય, અરે લાલો ક્યાં છે, શું થયું છે. અને પાછા ભગવાન જ્યારે આવે તો એ બ્રજવાસીઓને પરમ આનંદ થાય. અને જો કૃષ્ણ લીલાનું મૂળ આ છે કે વિરહ પછી જે આનંદ છે, ભગવાન ભલે પ્રગટ બ્રજમાં છે, પણ એનાથી થોડા દૂર થઈને પછી જ્યારે આવે છે ને, બ્રજવાસીઓનો આનંદ અનંત ગણો વધે છે. બ્રજવાસીઓનો પ્રેમ કૃષ્ણમાં અનંત ગણો વધી જાય છે. અને આ રીતે ભગવાન એને આનંદ આપી રહ્યા છે. અને ત્યારે બધા ગોપ મળીને કંઈક ચર્ચા કરે છે. અને જો આ ચર્ચા બહુ મહત્વપૂર્ણ છે. એ જે ગોપ સખાઓ, નંદ મહારાજના જે સાથીઓ છે, એ શું કહે છે? અહો બતાત્ય અદ્ભુતમેશ રક્ષસા બાલો નિવૃત્તિમ ગમિતો અવ્યગાત પુનઃ હિસ્ત્રમ સ્વપાપેન વિહિંસિત ખલ સાધુ સમત્વેદ ભયાદ વિમુચ્યતે. એ કહે છે કે કેટલા આશ્ચર્યની વાત છે. અહો બતમ અતિ અદ્ભુતમ એશ રક્ષસા. જો કેટલી અદ્ભુત ઘટના બની કે રાક્ષસના મુખમાં ગયા પછી આ બાળક પાછો આવ્યો છે. આ મૃત્યુના મુખમાં એને ધકેલી જ દીધો હતો, પણ જીવતો જાગતો આવ્યો. પણ મૂળ વાત એ છે, આ અસુર કેમ મર્યો એ સમજાતું નથી. ત્યારે એમાંથી ઘણા લોકોએ કીધું સ્વપાપે ન, આ અસુર મર્યો છે પોતાના પાપે મર્યો છે. કારણ કે બાળક આને મારે એ વાત તો કોઈના મગજમાં બેહે એમ જ નથી.
કે કૃષ્ણ યાને માર્યો છે એને. એ તો મને 1 વર્ષનો બાળક આટલા મોટા અસુરને કેમ મારી? તો બધાએ બહુ લોજિક લગાડ્યું, પોતપોતાનું તર્ક, અને અંતે નિર્ણય થયો સ્વપાપે. આ મર્યો છે પોતાના પાપથી. અને જો સંસારમાં સિદ્ધાંતી છે, આ જગતમાં કોઈ વ્યક્તિ બહુ અત્યાચારી હોય, બહુ પાપી હોય, અને આપણને એવું લાગતું હોય કે હારું આટલો નાલાયક છે, આટલો દુષ્ટ છે, તો એ સુખી છે, જલસા કરે. શું કામ? એ થોડા સમય માટે છે. બાકી એનો અંત એ છે કે આવા વ્યક્તિનો નાશ પોતાના કર્મથી થાય છે. આ જગતમાં જેને કોઈ ન મારે ને, એને પોતાનું પાપ મારે. આ રાક્ષસ હતો, પાપી હતો, અને બ્રજવાસીઓનો નિર્ણય છે કે મર્યો છે પોતાના પાપથી. આજે જો સંસારમાં કળિયુગ છે, તો કળિયુગની અંદર ઘણીવાર લોકો પ્રશ્ન કરે કે પાખંડનો આટલો ફેલાવો કેમ છે? પાખંડ હોયને આટલી ભીડ કેમ છે? પાખંડ હોયને આટલું બધું કેમ એને તત્કાલ બધું થઈ જાય છે? આનું નામ જ કળિયુગ છે. કળિયુગ એટલે શું છે? જ્યાં પાખંડનો વિસ્તાર થવાનો છે. આજ તો કળિયુગ છે. તો દુઃખી થવાની જરૂર નથી. સાચા જે સત્પુરુષો છે એને પોતાના કાર્યમાં લાગેલું રહેવું જોઈએ. અસત્યનો નાશ આપને આપ થઈ જવાનો છે. પોતાના કર્મથી જ મરવાના છે. પોતાના પાપથી જ એ પાપ જ વ્યક્તિનો નાશ કરી નાખે છે. એટલા માટે જે સત્પુરુષો છે એણે પોતાનો ધર્મ ક્યારેય ત્યાગ કરવો જોઈએ નહીં. બાકી કોઈનું પાપ જોઈને આપણે પાપની લાઈનમાં લાગી જવું, આ નીતિ ઉચિત નથી. નાના ઓલા કરે છે તો અમે કરવી, ઓલાએ ખોટું કર્યું તો અમે કરવી. અરે એ ખોટું કરે છે, આજ સુખી દેખાય છે, બાકી એનો અંત બહુ ભયાનક થવાનો છે. અને આ સંસારમાં દેખાય છે કે ઘણા લોકો કે સારું થયું એ મરી ગયો, પોતાના પાપે મર્યો છે. મર્યા પછી લોકો આવું કહેતા હોય. તો કર્મ તો કામ કરે છે, યુગ ચાહે કોઈ પણ હોય. એટલા માટે અહીંયા કહે છે સાધુ સમત્વે ભયાત વિમુચ્યતે. જે સાધુ લોકો છે ને, એ પોતાના સદભાવના કારણે બચી જાય છે. પોતાના સારા કર્મના કારણે, સારા આચરણના કારણે આ લોકોની રક્ષા એના કર્મ કરે છે, જ્યારે પાપીઓને એના કર્મ મારે છે. તો આ રીતે આ ગોપ સખાઓ ચર્ચા કરે છે કે કિમ ન તપશ્ચીર્ણમ અધોક્ષજ અર્ચનમ પુતેર ઇષ્ટ દત્તમ ઉત્ત ભૂત સોહ્યદમ યત સંપરેતઃ પુનરેવ બાલકો દિષ્ટ્યા સ્વબંધુન પ્રણયન ઉપસ્થિત. જો આ શ્લોકમાં અદ્ભુત વાત કરી. એ ગોપ સખાઓ કહે છે કે અમે એવું કયું તપ કર્યું હશે? કિમ તપ, એવું કયું તપ કર્યું છે? અધોક્ષજ અર્ચનમ, અમે ભગવાનની એવી કેવી ભક્તિ કરી હશે? પૂતેર, પૂર્તેનો અર્થ છે પૂર્ત કર્મ. અમે પહેલા ક્યારેક જળાશયો બંધાવ્યા હશે, ક્યારેક કૂવા બનાવ્યા હશે, ક્યારેક વાવડીઓ બનાવી હશે, બગીચાઓ બનાવ્યા હશે, વૃક્ષારોપણ કર્યું હશે, ક્યારેક ભૂખ્યાને ભોજન આપ્યું હશે, ક્યારેક અમે ભગવાન માટે મંદિરો બનાવ્યા હશે, જેના કારણે આજે અમારા લાલાની રક્ષા થઈ છે. બ્રજવાસીઓ કહે છે. તો આ બધા જે કર્મ છે, જળાશય બનાવવું, માની લો આપણે એક તળાવનું નિર્માણ કરીએ, લાખો લોકોની તરસ છીપાય એનાથી. આપણે કોઈ કૂવો બનાવીએ, કૂવો બનાવીને તો વયા ગયા બનાવવા વાળા, પણ જોવો કરોડો લોકો એમાંથી પાણીનો લાભ લે છે. કોઈએ બગીચો બનાવ્યો હોય તો કેટલા લોકો એમાં જઈને આનંદ પ્રાપ્ત કરે છે. કોઈ વૃક્ષારોપણ કરે તો ગરમીમાં કેટલા લોકો એ વૃક્ષની છાયાનો આશ્રય લે છે. ઝાડ કોણે વાવ્યું ખબર નથી, પણ વૃક્ષારોપણ જે છે ને એ બહુ મોટું મહત્ કર્મ છે શાસ્ત્રમાં. ભોજન, સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે ભૂખ્યાને ભોજન આપવું. કોઈને પ્રેમથી આપણે ભોજન કરાવ્યું હોય અને એ વ્યક્તિ આશીર્વાદ આપ્યા હોય, તો આ બધા સત્કર્મ, ભગવાન માટે મંદિરોનું નિર્માણ કર્યું હોય. જો ઘણીવાર લોકો એમ કે આ બધામાં શું પૈસા બગાડવાની જરૂર છે, પણ આપણે નથી જાણતા કે જે માણસ પાસે અન્ન ન હોય ને, એને જઈને પૂછો કે આ સદાવ્રતની શું વેલ્યુ છે. લોકો જે જમાડે છે આનું વેલ્યુ શું છે. એપલ કંપનીના માલિક જે છે સ્ટીવ જોબ્સ હતા, એનું ઇન્ટરવ્યુ છે, તમે જોજો. એણે કીધું કે હું જ્યારે કોલેજમાં ભણતો હતો, મારી પાસે ખાવાના પૈસા નહોતા, તો એની કોલેજથી નજીક હરે કૃષ્ણ સેન્ટર હતું એ, અને એ ઇસ્કોનના મંદિરે આવી અને પ્રસાદ લેતા અને એ કોલેજમાં અભ્યાસ કરતા. અને જોવો એ વ્યક્તિ
એપલ કંપનીના માલિક બન્યા પછી એ વ્યક્તિ ભૂલ્યા નથી કે હું આ હરે કૃષ્ણ મંદિરે પ્રસાદ લેવા જતો હતો. આ સ્ટીવ જોબ્સ. અને અહીંયા લોકો નિંદા કરે છે, આવું ન કરવું જોઈએ. આ શું કામ કરવું જોઈએ? આ અતિ ઉત્તમ કર્મ છે. મંદિર બનાવવું ભગવાન માટે. એ મંદિરોમાં આવી અને હજારો હજારો લોકો પોતાના જીવનને ભક્તિમય બનાવે છે. આ કોઈ વેસ્ટ નથી પૈસા. આને પૂર્ત કર્મ કહે છે. બ્રજવાસીઓ કે અમે આવું કર્યું હશે પૂર્વમાં, જેના ફળ સ્વરૂપ આજે અમારા લાલાની રક્ષા થઈ છે. 3 કર્મ બતાવ્યા: પૂર્ત, ઇષ્ટ. ઇષ્ટ કર્મ કોને કહે છે? અગ્નિહોત્ર કરવું, તપ કરવું, સત્ય બોલવું, વેદોનું અધ્યયન કરવું, અતિથિઓની સેવા કરવી અને પંચયજ્ઞ. આને ઇષ્ટ કર્મ કહેવામાં આવે છે. તો જો આપણે ભગવાનની ભક્તિ કરવા માટે થોડો સમય કાઢીએ, ભગવાનનું નામ જપ કરવા માટે જીવનમાં 1 કલાક 2 કલાકનો સમય આપીએ ને, આ તપસ્યા છે. એકાદશીના દિવસે ઉપવાસ કરીને ભગવાનનું ભજન કરીએ, આ તપસ્યા છે. વહેલા ઉઠવું, ભગવાન માટે કંઈક કરવું, ભગવાનને કંઈક અર્પિત કરવું, આ તપસ્યાઓ છે. વેદનું અધ્યયન, વેદ પાઠ કરવો, અતિથિઓની સેવા. આપણા ઘરે કોઈ અતિથિ આવે તો એની સેવા, અતિથિની સેવા પણ એક ધર્મ છે. આપણા વેદોમાં કહે છે અતિથિ દેવો ભવ. પણ આજે તો આપણે એવા સમાજમાં રહીએ છીએ જ્યાં મહેમાન ગમતા નથી. બહુ ઓછા ઘર એવા છે કે જ્યાં મહેમાનોનો એવો સત્કાર હોય. નહીતર તો એ વિચારતો અતિથિ તુમ કબ જાઓગે, ક્યારે તમે જાઓ. ઘણા કે ચીપકું મહેમાન છે, આવે પછી જાતા નથી. અને જો એક સમય હતો કે જ્યારે કોઈ મહેમાન આવે ને ઘરે તો એમ લાગે ભગવાન આવ્યા છે. લોકો ભગવાનની સમાન એની સેવા કરતા. અને એટલે વેદ ભગવાન કહે છે અતિથિ દેવો ભવ. ક્યારેક અતિથિના રૂપમાં ભગવાન પણ આવે છે. વિશ્વમાં કેટલી કથાઓ છે, ખબર ન હોય પણ કોઈ રૂપ લઈ અને ભગવાન આવી જાય અતિથિના રૂપમાં. એટલે કહે છે અતિથિ દેવો ભવ. અતિથિ પણ ભગવાન છે. તો આ અતિથિનું જે સ્વાગત કરવું, પંચયજ્ઞ જે છે, ડેઈલી ઘરમાં 5 પ્રકારના યજ્ઞો જે થાય. તો બલિ વિશ્વદેવ જેને કહે છે એ શું છે કે ભોજન પહેલા ભાગ કાઢવો કોઈનો અન્ય જીવો માટે. આ બધું કર્મ ઇષ્ટ કર્મ કહેવામાં આવે છે. અને ત્યાર પછી ત્રીજું છે દત્ત. દત્ત કર્મનો અર્થ છે દાન કરવું. તો ઘણીવાર લોકો એવું કહેતા હોય કે ભાઈ હવે તો અમે બહુ મોટા ભક્ત બની ગયા, હવે અમે બહુ સિનિયર થઈ ગયા, હવે અમારે બધું કરવાની જરૂર નથી. નહીં, ગીતામાં ભગવાન કહે છે દાન, તપ અને સ્વાધ્યાય આનો ત્યાગ વ્યક્તિએ ક્યારેય ન કરવો. ક્લિયર ગીતામાં ભગવાને કીધું છે. છતાં લોકો કરતા નથી. શરણાગત સંત્રાણ, કોઈ શરણમાં આવેલો જીવ છે તો એની રક્ષા કરવી અને બધાને સુખી કરવાનો જે ભાવ છે, સર્વેન સુખીન સંતુ, આપણા વેદ જે કહે છે આને દત્ત કર્મ કહેવામાં આવે છે. તો બ્રજવાસીઓ કહે છે પૂર્ત ઇષ્ટ દત્તમ ઉત ભૂત સોહ્યદમ. બધા જીવો પ્રત્યે અમે સુહૃદ ભાવ રાખ્યો છે અને એનું પરિણામ એ છે કે આજે આ લાલાની સુરક્ષા થઈ છે. ખરેખર આ બહુ મોટા સૌભાગ્યની વાત છે. અને જ્યારે નંદ બાબાએ જોયું કે મહાવનમાં આ બધા ઉત્પાત થવા માંડ્યા, પહેલા પૂતના આવી, પછી શકટાસુર આવ્યો, પછી આ ત્રિણાવર્ત આવ્યો, તો આ બધા ઉત્પાતના વિષયમાં કોણે કીધું હતું? વસુદેવજીએ મથુરામાં, કે તમે જલ્દી ગોકુળ જાઓ કારણ કે ઉત્પાત પ્રારંભ થઈ ગયા છે. તો વસુદેવજી વિચાર કરવા માંડ્યા કે આટલા બધા ઉત્પાત થયા છે, દ્રષ્ટવા અદ્ભુતાની બહુશો. અહીંયા તો ખાલી આપણે 3 લીલાની વાત કરીએ, એટલા નથી. જો પરીક્ષિત મહારાજને પાસે 3 દિવસ વધ્યા છે ખાલી, એટલે સુખદેવજી બધી લીલાનું વર્ણન નથી કરતા, પણ અહીંયા કહી દીધું બહુશો. બહુ ઉત્પાત થયા છે ગોકુળમાં. એક કાગાસુર આવ્યો હતો, કાગડાના રૂપમાં સુર. એક શ્રીધર બ્રાહ્મણ આવ્યો હતો, કંસે મોકલ્યો હતો એને. તે ભગવાને એને થોડોક મવડીને પાછો મોકલી દીધો રિટર્ન. જીભ ખેંચી લીધી, વાણી જ વહી ગઈ એની બોલવાની. યશોદાજીને ખબર પડી કે આ લાલા ઉપર અત્યાચાર, એને જ કાઢી મૂક્યો ત્યાંથી ઘરેથી. તો અન્ય આચાર્યોની ટીકાઓમાં અનેક ઉત્પાતોનું વર્ણન છે. પણ સુખદેવજી જોવે છે કે પરીક્ષિત મહારાજ પાસે ટાઈમ લિમિટ છે, આપણી ટાઈમ લિમિટ છે, એટલે આપણે બધું લિમિટમાં લીલાઓ સાંભળવાની છે.
તો બહુશો નંદ ગોપો બૃહદ્વને, મહાવનમાં જ્યારે આ બધી ઘટનાઓ બની રહી છે ત્યારે વસુદેવજીનું સ્મરણ કરીને વિચાર કરે છે કે નક્કી આ વસુદેવ પૂર્વ જીવનમાં કોઈ ઋષિ હશે. જો ગોપ જાતિ જે છે ને એ બહુ ભોળી હોય, અને ક્ષત્રિય જે છે ને એ રાજનીતિમાં એક્સપર્ટ હોય. તો વસુદેવજી ક્ષત્રિય છે, નંદ મહારાજ જે છે એ વૈશ્ય છે. તો એ ક્ષત્રિય છે એટલે એને ખબર હતી કે મથુરામાં હું પ્લાન બની રહ્યા છે બધા, એટલે એને કીધું હતું કે બહુ ઉત્પાત ગોકુળમાં થઈ રહ્યા છે. પણ નંદ મહારાજને એમ થયું કે નહીં, મારા ભાઈ બહુ મોટા મહાપુરુષ હશે, બહુ મોટા ઋષિ હશે, કારણ કે આ તો ભોળા માણસ છે બીજા, ગોપ જાતિ. અને એટલા માટે વારંવાર વસુદેવજીને સ્મરણ કરે છે, એમને યાદ કરે છે. અને આ રીતે યશોદાજી ખૂબ પરમ પ્રસન્ન થયા, કૃષ્ણને પ્રાપ્ત કરી. નંદ મહારાજ પરમ પ્રસન્ન થયા, સંપૂર્ણ બ્રજવાસીઓ પ્રસન્ન થયા.